ના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। 12 ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। દ્વારકા પોરબંદરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। लगभग अनराधार वरसाद गुजरात में थवानी शक्यता रहे। आज 15मी ऑगस्टना दिवसे राज्यना घणा भागों में वरसादी झापटा पड़शे। उत्तर गुजरात भाग में भारे वरसादी झापटा पड़वानी शक्यता रहे कोई जगह, परंतु तारीख 16 से 20 में राज्यना घणा भाग में सार्वत्रिक वरसाद थवानी शक्यता रहे। अने त्यारबाद जोवा जईए तो तारीख 27 सुधी में लगभग दक्षिण सौराष्ट्र भागों में भारेथी अति भारे वरसाद थवानी शक्यता रहे। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। तो મહીસાગર સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવી પણ શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 27 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ જે છે એની જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું, કારણ કે અનરાધાર વરસાદ લગભગ 16 તારીખથી વરસાદ 20 તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે, પણ 27 તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેતા પૂર આવવાની શક્યતા રહેશે। આ તરફ બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ સરહદી પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા। હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ। વાવના ચોથા નેસડા, તડાવ, ચંદનગઢ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં પણ ક્યાંક વરસાદી અહેવાલ આવી રહ્યા છે। ગોધરા, મોરવા હડફ અને ઘોગંબા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું જાણે અષાઢી મહિનાની જેમ આગમન થયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વીજળીના ભારે કડાકા ધડાકા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ત્યારે ધરતીપુત્રો પણ હાલ ખુશખુશાલ જોવા મળ્યા। તો દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ। દાહોદ, જાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે, જેથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે। તો લાંબા વિરામ બાદ મુંબઈ શહેરમાં પણ મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી દીધી। મોડી રાતથી ધીરે ધીરે વરસાદ વરસવાનું ચાલુ જ છે। વહેલી સવારે પણ વરસાદ પડી રહ્યો હતો। સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે।